તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાતત્ય અને વિકલન તેની અંદર પ્રચલ વિધેયનું વિકલન એટલે કે સ્વાધ્યાય 5.6 છે તે પ્રચલ વિધેયનું વિકલન છે. વિદ્યાર્થી મિત્રો, પ્રચલ વિધેયનું વિકલન છે તેમાં થિયરી એટલી ઇમ્પોર્ટન્ટ નથી. ડાયરેક્ટ આપણે સ્વાધ્યાયથી શરૂઆત કરીએ તો સૌથી પહેલા પ્રચલ વિધેય એટલે કે પેરામેટ્રિક ઇક્વેશન એટલે શું? તો આપણે અત્યાર સુધી ભણ્યા કે y છે x નું વિધેય હોય અથવા ગુણ વિધેય હોય x અને y નું વિધેય હોય તો આપણે x ની સાપેક્ષ વિકલન કરતા. પણ હવે સ્વાધ્યાય 5.6 છે એની અંદર આપણે દાખલા નંબર 1 જોઈએ તો દાખલા નંબર 1 માં આપેલ છે x = 2at² અને y = 484. એટલે કે x અને y બંને t ના વિધેય છે. અત્યાર સુધી આપણે શું ભણ્યા? અત્યાર સુધી એક 5.1 થી લઈ અને 5.5 સુધીમાં આપણા બધા વિધેય x અને y માં હતા. એટલે કે x છે સ્વતંત્ર ચલ છે અને y પરતંત્ર ચલ છે. x પર y આધારિત છે. આ બે જ ચલ હતા. પણ હવે x અને y બંને કોઈ અન્ય ચલના વિધેય હોય એટલે કે આની અંદર t ની કિંમત વધારીશું તો x વધશે અને t ની કિંમત વધારીશું તો y પણ વધશે. એટલે કે y અને x છે બંને t ના વિધેય છે. તો આપણને ખ્યાલ છે મિત્રો, વિકલનનો મતલબ શું? વિકલનનો ફિઝિકલી અને જ્યોમેટ્રિકલ મીનિંગ એટલે કે ભૂમિતિની અંદર વિકલનનો અર્થ શું? તો કે વક્રના સ્પર્શકનો યુનિક ઢાળ મળવો જોઈએ તો આપણે તેને વિકલન કહીએ, અથવા આપેલું વિધેય તે બિંદુએ વિકલનીય છે તેમ કહી શકાય. એટલે કે વક્રના સ્પર્શકનો જે તે બિંદુએ ઢાળ અનન્ય મળવો જોઈએ અથવા અનન્ય સ્પર્શક મળવો જોઈએ તો તે બિંદુએ વિધેય વિકલનીય છે તેમ કહી શકાય. આ ભૌમિતિક અર્થ થયો. ફિઝિક્સની અંદર તમે શું ભણો છો? તો કે એક રાશિની સાપેક્ષ બીજી રાશિમાં થતો ફેરફાર. તો આપણને ખ્યાલ છે મિત્રો કે x છે એની અંદર t ની સાપેક્ષ ફેરફાર થશે કારણ કે આપણે 2a અચળ છે, t વેરિયેબલ છે. એટલે કે t જો વધારીશું તો x વધશે, t ઘટાડીશું તો x ઘટશે. એ જ રીતે t વધારીશું તો y વધશે, t ઘટાડીશું તો y ઘટશે. એટલે x અને y ની વેલ્યુ છે એ ડિપેન્ડ ઓન t. એટલે કે t ની સાપેક્ષ વધશે કે ઘટશે તો આપણે વિકલન છે x અને y નું t ની સાપેક્ષ કરી શકીએ કારણ કે t ની સાપેક્ષ વધારો કે ઘટાડો થશે. આમ x અને y અન્ય કોઈ પણ ચલના વિધેય હોય તો તેને કહેવાય પ્રચલ વિધેય. પેરામેટ્રિક ઇક્વેશન એટલે કે t છે એ પેરામીટર છે આપણો. પેરામીટર મતલબ વધારીશું કે ઘટાડીશું તો x અને y ની વેલ્યુ વધશે કે ઘટશે. એટલે કે x અને y બંને t પર આધારિત છે. એટલે આધારિત એટલે કે t ને સાપેક્ષ ફેરફાર થશે માટેનું વિકલન છે એ t ને સાપેક્ષ કરવું પડશે. તો x નું વિકલન t ને સાપેક્ષ એટલે dx/dt. તો dx/dt એટલે t ની સાપેક્ષ કરીએ એટલે 2a અચળ ઘાત આગળ એક ઘાત ઓછી t ને સાપેક્ષ t નું વિકલન એટલે 2t. જેમ x² નું આપણે 2x લખીએ છીએ x ને સાપેક્ષ આ 2t. dy/dt એ અચળ છે ઘાત આગળ એક ઘાત ઓછી. આ થયું dx/dt, આ dy/dt. હવે આપણને શોધવાનું કીધું છે dy/dx એટલે આ બંનેનો ભાગાકાર કરી દઈએ. એટલે કે જે dy/dt છે એ અંશમાં મૂકીએ અને dx/dt છેદમાં એટલે આ dt કટ થશે તો આપણને વધશે dy/dx બરાબર dy/dt/dx/dt. તો dy/dt કેટલું મળ્યું હતું? a ગુણ્યા 4t³ છેદમાં 2a * 2t એટલે 4at. 4a કટ થશે તો t³ એટલે એક t કટ થશે એટલે t² વધશે આપણો જવાબ. એટલે dy/dx છે એનો આન્સર આપણને t માં મળશે કારણ કે બંને t ના વિધેય છે. ક્લિયર? હવે તમે આની અંદર t નો લોપ કરવો હોય તો કરી શકો કે t ની કિંમત તમારે મૂકવી હોય મિત્રો. દાખલા તરીકે પહેલું છે x = 2at² તો t² = x/2a. તમે આ લખી શકો. t² લખો તો પણ જવાબ સાચો. t² ની કિંમત મૂળ રકમ પરથી x ના ફોર્મમાં મૂકો કે y ના ફોર્મમાં મૂકો તો પણ ચાલે. ક્લિયર? એટલે આ ત્યારે કામ આવશે કે જ્યારે MCQ હોય ત્યારે આનું વિકલન જે છે એ t² મળે છે. પણ ચાર ઓપ્શનમાં t² ન હોય અને x/2a એક ઓપ્શનમાં આપેલું હોય તો આપણે t ની કિંમત x ના ફોર્મમાં કન્વર્ટ કરવી પડે અને તે જ રીતે y માં કન્વર્ટ થાય. આ થયો પહેલો દાખલો. બીજો દાખલો છે એમાં પાછું x અને y થીટા ના વિધેય છે. કેમ? તો કે આપણો વેરિયેબલ થીટા છે. a = cos θ અને b = sin θ. થીટા ની કિંમત અલગ અલગ મૂકીશું. x વધશે, x ઘટશે. એ જ રીતે y છે એ થીટા પર ડિપેન્ડ છે. એટલે x નો વધારો ઘટાડો થીટા પર આધારિત છે માટે x નું વિકલન થીટા ની સાપેક્ષ કરવું પડે dx/dt. એટલે અહીંયા પેરામીટર છે થીટા છે. થીટા વધશે, x વધે, થીટા ઘટે, x ઘટે વિધેયને અનુરૂપ. તો dx/dθ એટલે a cos નું - sin θ. dy/dθ પાછું b - b cos નું sin θ. ભાગાકાર કરો. dy/dx = dy/dθ/dx. એટલે dθ કટ થશે એટલે વધ્યું dy/dx.
માઇનસ બી સાઇન અપોન માઇનસ બી સાઇન, સાઇન સાઇન કટ, માઇનસ માઇનસ કટ, એટલે આ આવશે આપણું પ્લસ બી અપોન એ. ક્લિયર? હવે બી અપોન એમાં થીટા છે જ નહીં એટલે આપણો જવાબ. ત્યાર પછી દાખલા નંબર 3, એમાં x છે t નું વિધેય, y પણ t નું વિધેય, તો x નો વધારો ઘટાડો t ની સાપેક્ષ થાય, તો વિકલન જે છે એ dx/dt મેળવવું પડે. તો dx/dt = sin θ નું cos θ. પૂરું, t ની સાપેક્ષ એટલે t નું પાછું લખવાની જરૂર નથી. dy/dt એટલે cos 2 નું sin 2, પાછું 2t નું 2 એટલે -sin 2 2 sin 2t. પાછું dy/dx બરાબર dy/dt upon dx/dt, તો dt કટ થશે. આપણને ખ્યાલ છે કે dy/dt એટલે -2 sin 2t upon cos 2t. હવે -2 sin 2t નું સૂત્ર છે 2 sin t cos t એટલે -4 sin t cos t upon cos આ કટ થશે એટલે વધશે -4 sin t. અને -4 sin t છે, હજી સાદુરૂપ આપવું હોય તો sin t ની કિંમત જે છે એ x મૂકી શકાય એટલે -4x. આપણો જવાબ ચાલે. ક્લિયર? મૂળ રકમમાંથી sin t ની કિંમત આપણે મૂકી દઈએ તો -4x આવે. આ આપણો આન્સર. ચોથો દાખલો છે x = 4t, y = 4/t. તો here x and y both are the function of t, એટલે કે x અને y છે એ બંને t ના ફંક્શન છે. તો આપણને ખ્યાલ છે કે x નો વધારો ઘટાડો t ની સાપેક્ષ થાય, એટલે x નું વિકલન t ની સાપેક્ષ કરો તો dx/dt = 4t નું 1, dy/dt = -1/t નું વિકલન -1/t². આપણને ખ્યાલ છે કે d/dt 1/t છે અને t ની -1 ઘાત આગળ એક ઘાત ઓછી, t ને છેદમાં લખો તો આ થશે. ક્લિયર? એટલે 1/t નું વિકલન -1/t². આ 4 ગુણાકારમાં છે એટલે 1/t નું -1/t² * 4. હવે આપણે ખ્યાલ છે dy/dx મેળવવું છે, તો dy/dx = dy/dt upon dx/dt. આ dt કટ થશે, એની કિંમત મૂકી દો તો થશે -4/t² છેદમાં 4 કટ તો -1/t². અને -1/t² છે તો આનું તમે બંને બાજુ વર્ગ લો તો આની કિંમત મૂકી શકાય y²/4 16 એટલે -y²/16. આ કિંમત પણ મૂકી શકાય. અને આન્સર t ના સ્વરૂપમાં આવે તો પણ ચાલે. જો MCQ માં t વાળું ઓપ્શન ન આપેલું હોય અને xy વાળું આપેલું હોય તો આપણે જવાબ જે છે y માં કન્વર્ટ કરો તો પણ ચાલે. x માં અહીંથી ધારો કે t² ની કિંમત મૂકો તો x²/16 થશે એટલે -x²/16 પણ ચાલશે. ક્લિયર? અને y²/16 પણ ચાલશે, આગળ માઈનસ છે. પાંચમો દાખલો x cos θ cos 2θ, y = sin θ sin 2θ. પાછું x છે થીટા નું વિધેય છે, y થીટા નું વિધેય. તો x નો વધારો કે ઘટાડો એટલે કે થીટા ની કિંમત તમે ચેન્જ કરશો તો x અને y વધશે કે ઘટશે. માટે x નું વિકલન થીટા ની સાપેક્ષે dx/dθ, cos θ નું -sin θ, -cos 2θ નું -- sin 2θ અને પાછું 2θ નો 2. એ જ રીતે dy/dθ, sin θ નું cos θ, -sin 2θ નું cos 2θ into 2θ નો 2 એટલે કે -2 cos 2θ. હવે પાછું dy/dx જોઈતા હોય તો dy/dθ upon dx/dθ. તો dy/dθ આપણે મળ્યું cos θ -2 cos 2θ અને dx/dθ મળે -sin θ + 2 sin 2θ. આ ક્લિયર? હવે આનું કોઈ સાદુરૂપ શક્ય નથી કારણ કે સૂત્ર તમે મૂકીશો આની અંદર તો પણ કોમન નીકળશે નહીં, અથવા મૂળ રકમ પરથી પણ x y ની કિંમત આમાં મૂકી શકાશે નહીં. તો આ આપણો આન્સર. આનું કોઈ સાદુરૂપ મળશે નહીં. ત્યાર પછી દાખલા નંબર 6 છે. એમાં પાછું x = a બ્રેકેટમાં θ sin θ, y = a 1 + cos θ. પાછું x અને y બંને થીટા ના વિધેય. તો x નો વધારો કે ઘટાડો એટલે કે થીટા ની કિંમત તમે ચેન્જ કરતા જશો તેમ x વધશે કે ઘટશે. જે રીતે થીટા ની કિંમત ચેન્જ કરશો તો y વધે ઘટે. એટલે સૌપ્રથમ આપણે x નું વિકલન થીટા ની સાપેક્ષ કરવું પડે. તો dx/dθ = a ગુણાકારમાં છે, આ બ્રેકેટ છે એટલે ગુણાકારમાં a અચળ, થીટા નું વિકલન 1 - sin θ નું -cos θ, કારણ કે sin નું cos નિશાની બદલશે નહીં. તે જ રીતે dy/dθ, તો dy/dθ એટલે a અચળ ગુણાકારમાં 1 નું વિકલન 0 cos θ નું -sin θ. આટલું ક્લિયર? આ ગુણાકારમાં છે એટલે અચળ ગુણાકારમાં રહેશે. હવે આપણે જોઈએ છે dy/dx એટલે કે dy/dx = dy/dθ
अपॉन dx बाय d थीटा d थीटा कट થશે એટલે આપણને dy બાય dx જ મળશે તો dy બાય d થીટા ઇક્વલ ટુ આની કિંમત છે માઈનસ આ 0 છે એટલે માઈનસ a sin થીટા અપોન a * 1 માઈનસ cos થીટા આ a છે એ કટ થશે ઉપર નીચે તો માઈનસ sin થીટા તો sin નું અડધા ખૂણાનું સૂત્ર જો આ પણ જવાબ ચાલે આ જવાબ ચાલશે જો થોડુંક સાદુરૂપ આપવું હોય એટલે કે MCQ માં પૂછેલો હોય અને ઓપ્શન આ પ્રમાણે ન હોય તો sin નું અડધા ખૂણાનું સૂત્ર મૂકવું પડે તો કે માઈનસ sin થીટા નું સૂત્ર -2 sin થીટા / 2 cos થીટા / 2 અને 1 માઈનસ cos થીટા અને 2 sin સ્ક્વેર થીટા / 2 2 કટ થશે એક sin થીટા / 2 જશે એટલે ઉપર વધશે માઈનસ cos થીટા / 2 upon sin થીટા / 2 એટલે માઈનસ cos upon sin એટલે માઈનસ cot થીટા / 2 એટલે જવાબ આવશે આપણો માઈનસ cot થીટા / હવે મૂળ રકમ પરથી x અને y ની કિંમત મૂકી શકાશે નહીં કારણ કે આનું સાદુરૂપ આપશો આ થીટા નડશે આપણને એટલે આ દાખલો અને આ દાખલો છે એમાં x અને y માં આપણો જવાબ મળશે નહીં થીટામાં જ રાખવું પડશે કારણ કે સાદુરૂપ આપવા છતાં પણ x અને y એટલે કે થીટાનો લોપ થશે નહીં આમાં આ બધામાં x અને y માં કિંમત મૂકી શકાય તો આ થયું મિત્રો પ્રચલ વિધેયનું વિકલન તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી દાખલા નંબર 8 જોઈએ તો દાખલા નંબર 8 ની અંદર એટલે કે દાખલો નંબર 8 છે તે અગત્યનો છે બરાબર ધ્યાનથી સાંભળીશું બોર્ડમાં પૂછાઈ ગયેલો છે x બરાબર a બ્રેકેટમાં cos t log 10t/2 y બરાબર a sin t તો dy by dx મેળવો તો પાછું મિત્રો કે t x છે એ t નું વિધેય છે y પણ t નું વિધેય છે માટે x નો ફેરફાર t ની સાપેક્ષ એટલે dx by dt હવે dx by dt માં a બધાના ગુણાકારમાં છે એટલે અચળ પદ ગુણાકારમાં રહેશે cos t નું -sin t log x x ની જગ્યાએ 10t/2 log x નું 1/x એટલે 1/10t/2 પાછું 10t/2 નું sec વર્ગ t/2 અને t/2 નું 1/2 એટલે કુલ કેટલા વિધેય છે ત્રણ વિધેય છે એક તો log એક tan અને એક ખૂણો log નું 1/10 નું sec વર્ગ t/2 અને t/2 નું પાછું 1/2 ક્લિયર માનું થોડુંક સાદુરૂપ આપી દઈએ તો dx by dt a sin t તેનું તે tan છે એને sin upon cos sec વર્ગ છે તેને 1/cos વર્ગ * 1/2 હવે આ બંને એક એક cos જતા રહેશે એટલે શું વધશે sin +1/2 sin અને cos એ ત્રણે ગુણાકારમાં આવશે હવે આ થયું 2 sin θ/2 cos θ/2 એટલે sin θ તો sin θ અને t ક્લિયર sin ના અડધા ખૂણાનું સૂત્ર 2 sin θ/2 એટલે કે 2 sin t/2 cos t/2 એટલે sin 2 * t/2 એટલે sin t ની ફોર્મ્યુલા બની લસા લઈએ એટલે sin2t + 1 / sin t હવે sin2t + 1 એટલે કે 1 - sin2t એટલે cos2t / sin t એટલે dx by dt શું મળ્યું ફાઇનલી a cos2t / sin t એ જ રીતે y આપેલો છે આપણને a sin t એનું પાછું t ની સાપેક્ષ એટલે કે dy by dt = a cos t આપણે મેળવવાનું છે dy by dx એટલે કે dy by dt / dx by dt dt જતા રહેશે એટલે આપણને મળશે dy by dx બરાબર dy by dt એટલે a cos t છેદમાં dx by dt નું છે a cos2t / sin t હવે એક a જતો રહેશે એક cos જતો રહેશે એટલે આ cos છે એક જતો રહેશે તો છેદનો છેદ sin જે છે એ અંશમાં જશે અને છેદમાં આવશે એટલે sin upon cos એટલે tan t આમ dy by dx = tan t આ આપણો ફાઇનલી આન્સર ત્યાર પછી દાખલા નંબર 9 છે x બરાબર a sec θ અને y બરાબર b tan θ પાછું x છે એ θ નું વિધેય તો dx by d θ a sec θ નું sec θ tan θ વિકલન y નું dy by d θ b tan θ નું વિકલન sec વર્ગ θ ભાગાકાર કરીએ એટલે કે dy by dx બરાબર dy by d θ upon dx by d θ તો dy by d θ કેટલો મળ્યો તો b sec વર્ગ θ upon a sec θ tan θ sec એક જસો રહેશે એટલે વધશે b sec upon a tan b upon a sec θ by tan θ હવે sec θ ની કિંમત અહીંથી મૂકવી તો મૂકી શકાય sec θ બરાબર x by a અને tan θ બરાબર y by b ક્લિયર તો આ છેદનો છેદ ઉપર જશે એટલે b સ્ક્વેર થશે અને અંશનો છેદ છેદમાં a સ્ક્વેર થશે એટલે b સ્ક્વેર by a સ્ક્વેર x upon y એટલે આનો જવાબ મળશે આપણને b સ્ક્વેર by a સ્ક્વેર * x by y ત્યાર પછી દાખલો નંબર 10 છે તો 10મો દાખલો છે એમાં રકમ છે x બરાબર a cos θ + sin θ y બરાબર a sin - θ cos θ એટલે આમાં ધ્યાન રાખીશું બે વિધેય ગુણાકારમાં છે અહીંયા θ cos θ તે ગુણાકારનો નિયમ લાગશે ભૂલ ન થાય ઘણા વિદ્યાર્થીઓ આ જગ્યાએ ભૂલ કરે છે
તો સૌપ્રથમ dx by d થીટા એટલે a ગુણાકારમાં છે cos નું માઈનસ sin અને sin નું cos. ત્યાર પછી dy by d થીટા માં a ગુણાકારમાં sin થીટા સિંગલ છે એટલે sin નું cos. ક્લિયર? માઈનસ થીટા cos થીટા માં માઈનસ થીટા બાર ગુણાકાર છે એટલે પહેલું બાર cos થીટા નું વિકલન માઈનસ થીટા અને ગુણાકારમાં માઈનસ થીટા છે એટલે માઈનસ માઈનસ પ્લસ થીટા sin થીટા. અને પછી cos થીટા કોમન માઈનસ અને થીટા નું વિકલન 1. ક્લિયર? એટલે આનો ગુણાકારનો નિયમ છે માઈનસ થીટા બાર cos નું માઈનસ sin એટલે માઈનસ માઈનસ પ્લસ sin થીટા ઇન્ટુ થીટા પ્લસ માઈનસ cos થીટા કોમન અને થીટા નું 1 એટલે આ cos cos જતા રહેશે એટલે વધશે શું dy by d થીટા બરાબર a થીટા sin થીટા. હવે dy by dx બરાબર dy by d થીટા છેદમાં dx by d થીટા dy by d થીટા ની કિંમત મળી a થીટા sin થીટા છેદમાં dx by d થીટા ની a cos માઈનસ sin. આપણે આને sin ને પછી લખીએ a કેન્સલ થશે બાકી જે વધ્યો તે જવાબ. કારણ કે આ દાખલાની અંદર થીટા ની કિંમત x અને y ના સ્વરૂપમાં મૂકી શકાશે નહીં. ત્યાર પછી દાખલા નંબર 11 પણ અગત્યનો છે. 2019 ની અંદર બોર્ડ ની અંદર પૂછાઈ ગયેલો છે 19 કે 18 ની અંદર બે ગુણની અંદર x બરાબર વર્ગમૂળમાં a રેઝ ટુ sin ઇન્વર્સ t y બરાબર વર્ગમૂળમાં a રેઝ ટુ cos ઇન્વર્સ t. તો જનરલી બધા વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે dx by dt મેળવે છે dy by dt મેળવે છે અને ઘણું બધું એક પેજનો દાખલો થાય છે. પણ ખરેખર આ દાખલો બહુ સિમ્પલ છે. બંને બાજુ ગુણાકાર કરો. બંને બાજુ ગુણાકાર કરશો તો x * y એટલે કે દાબા દાબાનો ગુણાકાર બરાબર જબા જબાનો ગુણાકાર. તો આ વર્ગમૂળ બે ગુણાકારમાં આવશે તો એક જ વર્ગમૂળમાં લખાય. આધાર સમાન તો ઘાતનો સરવાળો. આપણું પ્રતિવિધિનું નિત્ય સમ છે મિત્રો. sin ઇન્વર્સ t cos ઇન્વર્સ t બરાબર π/2 એટલે a રેઝ ટુ π/2 બંને બાજુ x ની સાપેક્ષ વિકલન પહેલું બાર y નું વિકલન પ્લસ y બાર x નું વિકલન ગુણાકારનો નિયમ ઇક્વલ ટુ જમણી બાજુ અચળ છે અચળનું વિકલન 0 y ને પેલી સાઈડ લઈ એટલે -y થશે x વડે ભાગી નાખો તો dy by dx = -y/x. આ થયો આપણો આન્સર. તો ક્લિયર મિત્રો? ત્યાર પછી દાખલા નંબર 7 જે છે એ આપણે હવે પછી જોઈએ. તો જે મિત્રો આજે આપણે દાખલા નંબર 7 ભણીએ એમાં x અને y આપેલ છે. x બરાબર sin³ t √માં cos2t અને y બરાબર cos³ t √માં cos2t. તો dy by dx મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો આમાં ખૂબ જ ધ્યાનપૂર્વક સાદુરૂપ આપવાનું છે. એટલે સૌથી પહેલા x નું વિકલન t ની સાપેક્ષ કરીએ કારણ કે x અને y બંને t ના વિધેય છે. તો dx by dt ઇક્વલ ટુ છેદ અચળ અંશનું વિકલન એટલે sin³ નું 3 ઘાત આગળ 1 ઘાત ઓછી ઘાત વગરનું વિકલન cos માઈનસ sin³ એટલે કે અંશ અચળ છેદનું વિકલન છેદમાં છે √cos2t અને √નું વિકલન 1/2 √cos અને cos નું વિકલન પાછું -sin2t * 2t નું 2. ક્લિયર? એટલે આ થયું વિકલન છેદમાં છેદનો વર્ગ. છેદ એટલે √cos નું વર્ગ એટલે √ જતું રહેશે એટલે cos2t થયું. તો સૌથી પહેલા ભાગાકારનું સૂત્ર વાપર્યું આપણે. છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ છેદનું વિકલન છેદ એટલે √cos અને √નું વિકલન 1/2 √cos અને cos નું વિકલન -sin2t અને sin2t નું 2t નો -2 માઈનસ આગળ તો ઓલરેડી cos ના છેદમાં છેદનો વર્ગ એટલે cos2t નો વર્ગમૂળનો વર્ગ એટલે cos2t. હવે શું કરીશું મિત્રો? આમાં લસા લઈએ અંશની અંદર. આ √cos2t લસા લઈએ એટલે આ √ જતું રહેશે એટલે cos2t વધશે 3sin² * cos તેના તે આ માઈનસ માઈનસ પ્લસ આ બે કટ થશે sin³ * sin2t. હવે sin2t નું સૂત્ર 2sin t * cos t છેદમાં આ લસા અંશનો એ જતો રહે એટલે cos2t * વર્ગમૂળમાં cos2t. આટલું મળ્યું મને. ત્યાર પછી શું કરવાનું મિત્રો કે જ્યારે x છે ત્યારે sin³ / cos છે અને y છે ત્યારે cos³ છે. એટલે x જે છે એનો dx by dt મેળવીએ ને ત્યારે બધા પદ sin માં કન્વર્ટ કરવાના. ઉપર sin છે એટલે બધા પદ sin માં કન્વર્ટ કરવાના અને y ની અંદર બધા પદ cos માં કન્વર્ટ કરવાના. આટલું ધ્યાનમાં રાખવાનું. એટલે આપણે શું કર્યું cos2t. હવે cos2t નું સૂત્ર cos માં પણ છે અને sin માં પણ છે પણ આ x છે એ sin નું પદ છે એટલે sin માં કન્વર્ટ કરો એટલે cos2 નું sin માં સૂત્ર. આ યાદ રાખવાની બાબત છે. સૌથી સહેલામાં સહેલી રીત આ છે કે x છે એ બધા sin માં કન્વર્ટ કરો અને y નું વિકલન કરો ત્યારે બધા પદ cos માં કન્વર્ટ કરો. બસ આ બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો cos2t નું sin માં સૂત્ર 1 - 2 sin²t આ તેનું તે જ. આ cos છે તેને sin માં કન્વર્ટ કરી શકાશે પણ વર્ગમૂળ આવે તો sin માં કન્વર્ટ કરવાનું નથી. આ sin³ * sin × sin એટલે sin4 * cos
આ થયું 1 માઇનસ સાઇન. આનો ગુણાકાર કરી દો એટલે 3 into sin square into 1 એટલે 3 sin square into cos. પછી -2 sin square into 3 sin square cos એટલે -6 sin 4 cos t અને આ થયું 2 sin 4 into cos t છેદમાં cos 2t into વર્ગમૂળમાં cos 2t. ક્લિયર? આટલું થયું. હવે શું કરીશું? આનું સાદું રૂપ આપીએ એટલે આ 6 sin 4 છે અને આ 2 sin 4 છે એટલે આ -6 છે અને આ +2 છે એટલે 2 વખત જતું રહેશે એટલે આ વધશે -4 વખત, કારણ કે આ પદ અને આ પદ બે સરખા જ છે. જો આ -6 છે અને આ +2 છે તો આ વધશે 3 sin square t cos t -4 sin 4t into cos t આ વધશે છેદમાં એનું h. હવે અંશમાંથી શું કરીએ તો કે બંનેમાં છે એ કોમન છે cos t sin t કોમન છે. જો આમાં પણ cos t sin t છે, આમાં પણ cos t sin t છે. ક્લિયર? પણ ઘણાને પ્રશ્નો થાય કે sin square t આમાં પણ છે, આમાં પણ છે, પણ આપણે sin square t છે એ કોમન નથી કાઢતા, માત્ર cos sin કોમન કાઢીએ છીએ. એટલે cos sin કોમન કાઢો તો શું વધશે? માત્ર 3 sin અને 4 sin ક્યુબ છેદમાં તેનું તેજ. તો આ થયું dx/dt. ક્લિયર? એટલે dx/dt છે એના બધા પદ બને ત્યાં સુધી sin માં કન્વર્ટ કરો. પણ વર્ગમૂળની અંદર આવતું હોય એટલે કે cos હોય તો તેને sin માં કન્વર્ટ કરવાની જરૂર નથી, પણ cos સ્ક્વેર હોય કે cos 2t હોય તો એને sin માં સૂત્ર મૂકવાનું. એટલે બધા પદ sin માં કન્વર્ટ થયા cos સિવાય. ત્યાર પછી y નું વિકલન t ની સાપેક્ષ છેદ 12 છેદ અચળ cos ક્યુબ t નું ઘાત આગળ એક ઘાત ઓછી cos નું વિકલન માઈનસ sin માઈનસ અંશ અચળ છેદનું વિકલન એનું એ જ 1/2 રૂટ cos 2t અને cos 2t નું માઈનસ sin 2t અને 2t નો 2 આ 2 ગયા પાછો લસા લીધો એટલે cos 2t આ પદ આવ્યું માઈનસ એટલે આગળ માઈનસ લખ્યા. આ લસા લીધા પછી વર્ગમૂળ જતું રહેશે 3 cos square t into sin t માઈનસ માઈનસ પ્લસ cos ક્યુબ t into sin 2t નું સૂત્ર 2 sin t cos t છેદમાં આ લસા અને આ બંને ગુણાકારમાં આવશે છેદમાં એટલે cos 2t into વર્ગમૂળમાં cos 2t. એટલે આટલું ક્લિયર? ત્યાર પછી જે મિત્રો હવે y છે એ cos ક્યુબ છે એટલે cos ક્યુબ છે એટલે y ના બધા પદ cos માં કન્વર્ટ કરવાના. એટલે આ cos 2t છે એનું સૂત્ર છે મિત્રો એ આપણે શામાં મૂકીએ તો કે cos 2t જે છે એનું સૂત્ર આપણે cos માં મૂકીએ એટલે 2 cos square t -1. આ cos square તો છે જ, sin નું વર્ગમૂળ છે એટલે cos માં ફેરવાનું નથી. આ cos ક્યુબ છે into 2 sin cos એટલે cos 4 into sin into 2 થશે. આ બધાનો ગુણાકાર એટલે બધા પદ cos માં થયા. હવે શું કરીશું? આનો ગુણાકાર કરીએ. આ માઈનસ તેના તેજ એટલે -2 cos square t into 3 cos square t sin t એટલે -6 cos 4 into sin t માઈનસ માઈનસ પ્લસ 3 cos square into sin અને આ પદ છેદમાં તેનું તેજ. હવે શું કરીએ? પાછું સાદું રૂપ આપો તો આ -6 cos 4 sin t અને આ +2 cos 4 sin t એટલે +2 આ -6 માંથી જશે એટલે કેટલા વધશે? આ -4 વધશે એને આપણે પાછળ લખીએ અને આ પદ પ્લસ છે એને પહેલા લખીએ એટલે 3 cos square t sin t -6 માંથી 2 ગયા એટલે -4 cos 4 sin t છેદમાં cos 2t into વર્ગમૂળમાં cos 2t. પાછું ઉપરથી sin cos કોમન લામાંથી sin cos કોમન જશે એટલે શું વધશે? 3 cos -4 cos ક્યુબ t upon cos 2t વર્ગમૂળમાં cos 2t. એટલે આ મળ્યું આપણે dy/dt અને આ મળ્યું dx/dt. હવે આપણે જોઈએ છે dy/dx. તો dy/dx ના આગળના દાખલા મુજબ dy/dt એટલે કે આ પદ છેદની અંદર આ પદ આવશે તો બંનેનો ભાગાકાર કરીએ તો બંનેનો છેદ નથી લખતો કારણ કે આ પદ ભાગ્યા આ પદ આવશે એટલે બંનેના છેદ કટ થઈ જશે એટલે આ પદ અંશમાં આવશે. ક્લિયર? માઈનસ dy/dt એટલે આવશે માઈનસ આમાં ઓલરેડી માઈનસ કોમન લઈ લઈએ એટલે આ થશે 3 cos t -4 cos ક્યુબ ની જગ્યાએ 4 cos ક્યુબ cos t એટલે માઈનસ કોમન આવે એટલે આ પદ અંશમાં આવશે અને આ પદ છેદમાં આવશે કારણ કે dx/dt છેદમાં લખ્યું એટલે આ પદ કયું છે? cos t sin t into બ્રેકેટમાં 3 sin t -4 sin ક્યુબ આ બંને જતા રહેશે ઉપર નીચે ઉડી જશે એટલે વધ્યું શું તો કે માઈનસ આ થયું cos 3t નું સૂત્ર અને આ થયું sin 3t એટલે cos 3t upon sin 3t એટલે cot 3t આ થયો તમારો જવાબ. એટલે આ દાખલો અગત્યનો છે અને લેન્ધી છે પરંતુ ધ્યાનમાં એટલું રાખીશું સાદું ભાગાકારનું સૂત્ર છે બીજું કંઈ નથી. પણ ભાગાકારના સૂત્રમાં જ્યારે x નું વિકલન કરીએ ત્યારે બધા પદ જે છે એ sin માં હોવા જોઈએ અને y નું વિકલન કરીએ ત્યારે બધા પદ cos માં કન્વર્ટ કરવાના એટલે કે માત્ર આ cos 2 છે એનું sin માં સૂત્ર મૂકવાનું છે અને આની અંદર cos 2 આવે તેનું cos માં સૂત્ર મૂકવાનું છે કારણ કે આ cos ક્યુબ છે અને આ sin ક્યુબ છે. બસ પછી ભાગાકાર કરો બંનેના વિકલનનો એટલે ડાયરેક્ટ dy/dx cot -cot 3t સોરી x નહીં આવે આ 3t છે નોટ x આ -cot 3t